જય રોમાવીર મિત્રો, આપણે જઈએ છીએ પાટણ. આ ભાઈ નંબર છે કે શું પૂછ્યું હોય ને તો કેતર ને અત્યારે આપણે મેળો જોવા જવાનો. જો જવાનો હરેશભાઈ ચમ તો આપણે સુઈ ગયા હતા હાજા નવરા. તો શું પૂછ્યું તમને પાટણ જવાનું કેવું મેળો જોવો જ છે એવું? તો અમે છેલ્લા દાડે જવાના જ હતા ને આપણે. છેલ્લા દાડે મજા ના આવે, છેલ્લા દાડે કચરો બહુ એવું પણ આપણે વેળા છતાં જોત ને વધારે મજા આવે. લેતા જઈને ભાઈ પાછા પણ મેળો પોકતો વચ્ચે કે પછી ના ફોન તો કર્યો છે આપણે કે 2-3 વાગ્યા સુધી હોય છે, એટલે આપણે છેલ્લા 1 વાગ્યા સુધી તો પહોંચી જ જા. બરાબર, તો પાછા આપણે છેલ્લા વાગે રિટર્ન થા કલાક તો ઓછામાં ઓછું ફરવું જોઈએ ભાઈ. એટલે મેળો બંધ કરીને જવાનો એમ ને? કહી દેવાનું કે અમે આવ્યા છીએ, જોઈ લીધું બંધ કરો. બરાબર. ઘરે રહ્યા ચકડોળ બગડોળમાં બેસશો તમે? ચકડોળમાં મારું ફાટે જ છે, પણ જોઈશું તો વિચારીશું. પેલા નાવડા એમાં તો લગી નહીં ગઈ. આપણે એક કામ કરશે કે પેલું હોય છે પાણી વાળું, ખબર છે કે નાના છોકરા નાવડા બિહારી ફેરવતા હોય એમાં બેસશે. હારું, એમાં તો એવું થશે કે જાણા છોકરો ચોથી આવી જાય, ગટરમાંથી આવી જશે. ખૂબ એવું કહેશે. પેલા મોટામાં બેસે તો એ ઘણા એવું થાય કે જીવ આપી જાય. ચકડોળમાં ઉપર ચડીશું તો એવું લાગશે કે હારું પડતો કરશે. જાવું તો જાવું સેમ સ્ટોરી યાર આપણે બી છે. મને લાગે છે તો બી હું જોઉં છું લોકો પકડી ખરું બિહાર મજબૂરી બેહવું પડે. બરાબર. અને અત્યારે એક કામ કરીએ, આપણા 1 લાખ છે એટલે એક ઓપ્શન છે આપણી પાસે, એ પેલું હોય છે ખબર કૂદવાનું, શું કહેવાય ને, જમ્પિંગ. હા, એર બોલો હવે. હા, એના વાંધો નહીં, એના આપણે પૈસા ફોડી લેશે, તૂટી જશે તો આપણે નવું કરાવી આવશે. પણ એટલા બધી બચી ટાલ ખકડેલું છે. કઈ વાંધો નહીં, 200-500 ડાલવાના હોય કે એટલું બધું તો મારા બેટા એમ કે ના ભાઈ અમને તો આખો ભૂકો નવો લઈ આલો, જાઉં છું. તો કશું વાંધો નહીં, આપણે એમ ધોઈ નાખશે. એ ઓપ્શન દેશે આપણી પાસે. વિચારવું પડે. ફોન આમ લઈ જશે એટલે એને ખબર પડી જશે કે ના પડાવી નહીં. બસ તો આપણે મફતમાં પતવાનું. એમ કહી દઉં એક કામ કર, તારું જે બી નુકસાન છે કાલ સવારે આપી દઈશું. કોકનો ડુપ્લિકેટ નંબર આપીને આવતા રહેશે, બીજું શું થશે? આ ભાઈ નો હાલ દેશે ને, આ ભાઈ મેહાણા રહે, આ ભાઈ થોડી આવશે. હમણાં તારો નંબર હાલ દઈશું. તમારો ફોન આવે કહી દેજો આવશું હમણાં પહોંચે. સર એમ કે કોઈ સોગન તો કહી દો ને, કે મણાબાની સોગન, કોઈ વેલજીબાની સોગન. સોગન ખાવ તો જો પાછા પણ. બીજું કઈ તમારે કેવું હોય 2 શબ્દ તો કહી દો. શેક કે નહીં? શેક. આ તમને અડધી રાતે પાટણ જવા માટે ઉપાડ્યા મેહાણાથી, એના વિશે કોઈ કેવું છે? આ લાલાપીને કહી દો કોક અડધી રાતે આયા લેવા. તો મને ઊંઘમાંથી જગાડ્યો ને તમને જગાડ્યા, એને તો વેસ્ટ લેશો તો માનો એમ કે કર્મની કઠણાઈ. શું કહેવાય? કેટલો પહોંચ્યા લાલાભાઈ? હવે રોડ ઉપર તો છીએ પણ એક્ઝેક્ટ લોકેશન પણ મને એ ખબર ના પડી કે ઓલરેડી આપણે આ એક બ્રેઝા લઈને તો જતા જ હતા, પણ તમને એવું તો શું પૂછ્યું તે આર્ટિકલ લઈને જવું છે? પણ વાતમાં એવું હે કે ભેજા રસ્તા મિલ દેવાની. બરાબર બરોબર, મેળા તો બરોબર, મારે ઘરે જવું ના જવું એવું? આર્ટિકલ ખાલી લઈ જવાની? ખાલી રસ્તા તો આગળ જોઈએ, ઘડી મળશે ભાઈ. લાવો પણ ફોન તો કરે ગાડી છેલ્લે પહોંચી. હા, બરોબર. તો પોતી એ ચકલપડી રહ્યા છે. પોતે તો રટતા લાગે. આ ફોન ચાલુ પડશે એટલે ફોન કાપી નાખે યાર. બહુ વર્ષે ફોન આવી ગયો એવું તો નહીં. સોદો ફાઇનલ નહીં થઈ ગયું અને બીજું બધું કોઈ નહીં. એટલે બોમ્બે ના પગર હાથે ના થાય કે ભાવિષ્યનો કોન્ટેક્ટ તો આપણો બારોબાર કરી લેશે. એ તો બોમ્બે જ્યો જ છે ઓલરેડી. બરાબર. આમ તો મેળામાં ફરવાનું ગમે ખરી? મેળામાં તો ફરવાનું ગમે, બહુ વધારે પડતી ભીડ થઈ જાય ને એ કે મારા બડો જીરો આવી તો પાદે તો કાઠું પડે. એ સાચી વાત. અમુક પાસે ક્ષેત્રમાં સીધા આવે ને તો કાંધા તો બહુ મારે તો ભાઈ છેલ્લા દાડો તો જવું જ પડે છે, કે મારા બૈરું છે માથા ભારે. બરાબર, એટલે ભાઈ બીક લાગે યાર મને.
માથા ભારે એટલે બ્લોક કરો ઝઘડો થાય, બીજું કોઈ નહીં. ના ફોન ઉપાડે બાબા રે કેટલે પહોંચી ગાડી? એવું છે એમ ને. તમે મહેસાણા ટોલ ટેક્સે પહોંચ્યા? અરે સાચું યાર. તો હમણાં તો તમને ઓવરટેક કર્યા અમે. તો તમારું ધ્યાન ફોનમાં હતું. ચાંદનો ફોન કરો તમને ગાડી જોઈને તો ફોન કરી મેં. હા એમને 120 હેડે. સારું સારું. જય રમાભાઈ મિત્રો, આપણે હવે મળીએ સીધા પદમનાથના મેળામાં જઈને એટલે અહીંયા જઈને બતાવશે કે મેળો કેવો ભરાણો છે. અને પછી તમારા લાલાભાઈ જે ગાળો દેવી દઈ દેજો. કેમ કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જાતો જાતો મેળો ઉલી જવાનો છે. અને આપણે ગાડી પડ્યો છે ધોકો, એ ગાડી સીધા લાલાભાઈ પદમનાથના મેળામાં તોડાઈ. બધાને નમસ્કાર. મને થોડું માફ કરજો કેમ કે નીકળી તો ગયા છીએ, પણ એકચ્યુઅલી એવું કે હવે મેળાનું તો એક્ઝેક્ટ મને પણ અંદાજ નથી. પતી જશે કે નહીં પતી જાય. પ્લીઝ કોમેન્ટ મારો ને તો એ ગાલે બાળો ના લગતા, તો સારું લખજો. તો મને થોડું સારું મળે કે ના કોક તો છે જોડે. એટલે તમે બી ઈચ્છા કરી તમારી બ્લોગ બનાવવાની? એવું બધું આપણે થોડું કાઠું પડે. કાઢવું પડે તો કાંઈ વાંધો નહીં. એક કામ કરો, તમે આપણે અમદાવાદ રહેવાનું ચાલુ કરી દો. આપણે ભેગું શૂટિંગ કરવાનું ચાલુ કરી દઈશું. ને થોડું શું અમને બી માર્ગદર્શન મળી રહે, તમને થોડું મોટિવેશન મળી રહે. શ્યોર 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 સોરી હું તો થઈ ગયું. માર્ગદર્શન તમને મળે, મોટિવેશન અમને મળે. શ્યોર. બરાબર. એટલે આપણે અચ્છા જઈને મળશે પદમનાથના મેળા પદમનાથના મેળા કે મળી વચ્ચે જઈ ઉભું રહેવું, નાસ્તો બાસ્તો કરો. સારું પેટ પૂજા તો કરવી પડશે કદાચ. મને એવું લાગે કે તમે પેટ પૂજા કરવા રહેશો ને તો તમે જતા જતા કદાચ લાઇટો ચાલુ પાડશો અને પેટ પૂજા કરવા રહેશો તો લાઇટો બંધ થઈ જશે મેળાની. હા તો હાલો વાંધો નહીં, હાલો. મેળામાં જઈને ખાઈએ. મેળામાં જઈને કોક કરીએ. બરાબર. તો આપણે મળે સીધા પદમનાથના મેળામાં. જય માતાજી. આપણે ગાડી હાલ દીધી છે. આ ઉભા જો પાછળ યુટર્ન મારો. અને બીજી ગાડી લેવા આવી છે આપણે. તમારે આવવાનું છે? હા બને ચોકણ પાટણ ચમ પદમનાથના મેળા. એવું શેમ જ આવો હવે આ ગાડી આવે રહી આપણી. લેવા આય? હા અને પેલી ગાડી હાલ દીધી. આ દીદી આ પાછી ગાડી જોઈ લો. લાલાભાઈ તમે હવે જો પાટણ અમે જાય અમદાવાદ વિશાખાબંધ જતા રહેશો ને સાધનમાં? આઈડી છે આપણી ગાડી. હા લાલાભાઈ જઈ ગાડી. ગાડી અમે એકચ્યુઅલી એવું હતું કે જે ભાઈ હતા ને એમને આપવાની હતી. હા એમને મારું મતલબ સમય સંજોગે કામ કાઢી દઉં. એમને ગાડી આપવી પડે એવું હતું. ગાડી એમને આપી અને નીકળ્યા પાટણ. અચ્છા, એ તમારા મિત્ર છે ને બંસી કાઠિયાવાડી વાળા? કાઠિયાવાડીવાળા મારા મિત્ર છે. તો હોટલ બંધ કરીને તમારી આટલી બધી રાહ જોઈ છે? એને મારી રાહ જોઈએ 1 કલાક સુધી. એનું નામ ભાઈબંધ દેવાની યાર. એવું એમ ને. અને આ બેઠા એ કોણ છે? એ એકચ્યુઅલી મારા દુશ્મન કહો તો પણ છે. અને મારા આમ જોવા જઈએ તો મારા મસા થાય. એવું એમ. મારા મસા લાખ રૂપિયાના પણ થોડું કચરો આવી જાય. અમુક સમજાય કે અમને ખબર નહીં પાઇપ લાઈન આવે ને હા કે હોસ પાઇપ કહેવાનો કચરો બહુ કરે છે. એવું એમ ને. પેલો તમે અહીંયા મોઢું જોઈ લો. કહી દો બે શબ્દ. કઈ નહીં ભાઈ, આ મારો ભાણિયો ને હા. અને એની આદત છે અને અમુક કોણ શું થાય દુશ્મન? મને હેરાન કરવાની. ના ખોટી વાત. બાકી બીજું બધું મનમાં કોઈ હોતું નહીં. હા બાકી એના મનમાં કોઈ પાપ તો હોતું જ નથી. અરે દુનિયાનું ઝેર ભર્યું. તો હું કોણ? આ તું બી મારો ભાણિયો જ છે અને હું જેવો તારા ઝેર નહીં. તું સારો માણસ છે. સાબિત કર્યું કે નહીં ગાઈસ? ગાઈસ સાબિત ના કર્યું તો એ મને કહો. હવે તો સબૂત છે મારી જોડે. કે એના મોઢે બોલી ગયા છે. હા હવે સુધાર દો, ભૂલ સુધાર દો. બધા સારા જ છે. પણ આ તો શું બોલો ચોબડા ની છે. હા વળી જાય. આ તો જીપ છે. બરાબર. જીપ તો બદન છે જ. તો ઓયન બોલવાની ભૂલ છે કે એમને થોડું બોલવામાં મિસ્ટેક થઈ જાય છે. હા, બરાબર. મિસ્ટેક એટલે સાચું નીકળી જાય પણ એ બસ જતાઈ દે કે ના યાર હું મારું સાચું બોલી ગયું પણ તમે ખોટું ના લગાડતા એમ. એવું કહી દે. બરાબર. પણ અત્યારે તમે ખાલી 2 મિનિટ થોડા અમારી પાછળ હોત ને તો તમારે ભાવેશભાઈ જીયા જોડે તમારી મુલાકાત કરાવી લો. તો મુલાકાત કરાવી જોઈએ ને મને. અરે યાર તમે થોડા આગળ નીકળી ગયા હતા અને ભાવેશભાઈ ના જોડે ટાઈમ નતો પણ તમે એમ કહેતા હતા કે અમે તો પહોંચી ગયા છીએ. એ તો શું
અમારે તમને કેવું પડે તો તમે થોડી સ્પીડમાં ગાડી નાખો ને તો આપણે શું સમયસર પહોંચી જઈએ, સમયસર પાછા આવી હું જઈએ. સ્પીડમાં જ હતો તો મારી સ્પીડમાં જ હતો, તમે લોકો પાછળ હતા. અચ્છા એવું હતું હમ. તો વાંધો નહીં, પણ મળે હોત તો મજા આવત ભાવેશભાઈ ને. ભાવેશભાઈ જોડે ટાઈમ નતો પણ 5 મિનિટનો ટાઈમ કાઢીને આપણા માટે આવ્યા હતા બહાર. બરાબર, લાલાભાઈ માટે આવ્યા હતા. શું કેવું લાલાભાઈ? તો હવે સીધા પદમનાથના મેળામાં જ મળીએ. બરાબર.